ધોરાજીમાં 350 ધમધમતા પ્લાસ્ટિકના કારખાનાઓ છે, ત્યારે વેરા ભરવા છતાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। પ્રાથમિક સુવિધાઓથી ઉદ્યોગકારો વંચિત જોવા મળ્યા છે। નગરપાલિકાની નવી બોડી પાસે ઉદ્યોગકારોને આશા છે। આવનારા સમયની અંદર જે નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે તેમાં જે લોકો ચૂંટાઈને આવે તે લોકો પાસે અમારા પ્લાસ્ટિક એસોસિએશનની એવી માંગ છે કે અમને પ્રાથમિક સુવિધાઓ મળે, રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરી આપવામાં આવે। તેમની સાથોસાથ જ્યારથી ઇન્ડસ્ટ્રી સ્થપાયેલ છે ત્યારથી અમને કોઈ પણ પ્રકારની પાણી માટેની કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરી આપેલ નથી। તો અમે જે સત્તાધિકારી ચૂંટાઈને આવે તેમને માંગ કરીએ છીએ કે અમને દરેક પ્રકારની વ્યવસ્થા કરી આપે અને અમારી સુવિધા પૂરી પાડે। જેતપુર રોડ, જુનાગઢ રોડ, જમનાવર રોડ 350 કારખાના આસપાસ આવેલા છે। એમાં નગરપાલિકા તરફથી કોઈ પણ જાતની સુવિધા મળતી નથી। અમે વેરો પણ ટાઈમસર ભરી છીએ, વ્યવસાય વેરો અથવા જીએસટી જે કંઈ પણ ટેક્સ છે ટાઈમસર ભરતા હોવા છતાં પણ નગરપાલિકા તરફથી કોઈ પણ વ્યવસ્થા મળતી નથી। જેમ કે સ્ટ્રીટ લાઇટ છે, પીવાના પાણીની વ્યવસ્થા છે, શાળા રોડ છે, અથવા ચોમાસાની અંદર જે પાણી કારખાનામાં ભરાય છે એના નિકાલની વ્યવસ્થા પણ કરતા નથી। તો હવે પછી જે કોઈ સત્તાધીશો આવે, અમારી માગણી છે કે અમને પૂરતો ન્યાય આપે અને સારી વ્યવસ્થા કરી આપે। જમનાવર રોડ ઉપર અને જેતપુર રોડ ઉપર પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે। આ ઇન્ડસ્ટ્રીઝ 350 થી વધારે ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે જે નગરપાલિકાની હદમાં આવેલી છે અને ટૂંક સમયમાં નગરપાલિકાની ચૂંટણી થવાની છે, નવા સત્તાધીશો આવવાની છે અને આ સત્તાધીશો પાસે અમારી ઇન્ડસ્ટ્રીના લોકોની પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, પીવાના પાણી, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર જેવી સુવિધાઓની અમારી માગણી વર્ષો જૂની પડેલી છે તે સંતોષાય તેવી અમે નવા સત્તાધીશો પાસે અપેક્ષા રાખી।